તો આજે તો ઢોળી નાખી ચા અને સૌરવભાઈએ મારી નાખ્યું પોતું. તો કેમ છો મિત્રો? આજે તો સવારે વહેલો ઉઠીને 7 વાગે દાદાના દર્શન કરીને નીકળી ગયો કોલેજ જવા માટે. અને ત્યાં જઈને જોયું તો મંથનભાઈ તો પાર્કિંગમાં બેસીને અસાઇનમેન્ટ લખતા હતા. इतने तेजस्वी लोग हैं हमारे पास. અને આપણે તો લખાઈ ગયું હતું એટલે નીકળી ગયો લેક્ચર માટે. ત્યાં તો ક્લાસમાં જવાને બદલે હામાં આવે પણ ઘણો મારી જેમ. પછી તો પહેલા 2 લેક્ચર કમ્પ્લીટ કરીને રિસેસમાં આવી ગયા મિત્રો સાથે નીચે. ત્યાં તો મળી ગયા દેવાંશભાઈ, થાકી ગયા લાગે ભણી. પછી તો આપણે પણ ક્લાસમાં લેક્ચર કમ્પ્લીટ કરીને આવી ગયા લેબમાં. પછી તો ફાઇનલી બધા લેબ લેક્ચર કમ્પ્લીટ કરીને મળી લીધું વિનયભાઈને અને કરાવી લીધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ. પછી તો આવી ગયો નીચે ને ઝેરોક્સ કરાવીને ઘોર ગરમીમાં નીકળી ગયો ઘરે જવા માટે. ત્યાં તો આપણી ગાડીની સીટ પણ એટલી જ ગરમ થઈ ગઈ હતી. કાલથી તો ગાડી છાયામાં મૂકવી પડશે, બાકી રોજ આવું ના પોસાય હો આપણને. પછી તો શું, ગરમ સીટ પર બેસીને પહોંચી ગયો ઘરે. પછી તો મસ્ત જમીને ઉઠીને નીકળી ગયો સૌરવભાઈની ઓફિસે જવા માટે. અને આ શું, સૌરવભાઈએ તો ઢોળી નાખી ચા, પાછા તો પોતું નથી મારતા લે. 2000 years later. પછી તો ફાઇનલી તેણે પોતું મારી લીધું. અને પછી તો મને કહેવા લાગ્યા, મારો વિડીયો બંધ કરી દે દિશાંત, મને વિડીયોમાં લેવો. પછી તો આપણે પણ કાનમાં ભૂંગળા બડ્સ પહેરીને પહોંચી ગયા ઘરે. તો આજના મિની વ્લોગમાં આટલું જ. મળીએ નવા વ્લોગમાં. કીપ સ્માઇલિંગ એન્ડ ટાટા.